મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી બાદામ કેસર દૂધ. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં થોડાક બાદામ લીધા છે. તો 10થી 12 બદામ લીધા છે. એમાં ગરમ પાણી નાખું છું અને પલાળવા માટે એને રાખી દઈશું. થોડાક આના સાથે હું અખરોટ પણ નાખું છું. હવે અહીંયા થોડાક મેં કેસરના ધાગા લીધા છે. એમાં ગરમ દૂધ નાખીને એને પણ આપણે પલાળવા માટે રાખી દઈશું. તો લગભગ બે વસ્તુને મેં 2 કલાક જેવું રાખી દીધું છે પલાળવા માટે. તો અહીંયા 2 કલાક પછી બદામ સરસથી પલળી ગઈ છે. પહેલાં આપણે અખરોટને બારી નીકાળી લઈએ અને પછી બદામને આપણે છિલકા નીકાળીને આગળનું પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, ઠંડીના મોસમમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ તો ઘણા ખાતા હોઈએ છીએ, પણ આ બાદામ કેસરનું જે દૂધ છે ને એ તમે અગર રોજે લેશો ને તો ખૂબ સેહતમંદ રહેશો. કેમ કે બાદામ તમને ખબર જ છે ઓમેગા ફેટી એસિડ્સથી ભરપૂર છે, જે આપણા શરીરને ગરમાહટ આપે છે. હવે 2 વસ્તુને ગ્રાઇન્ડરમાં નાખીને થોડુંક દૂધ નાખીને એનું પેસ્ટ રેડી કરી લીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસથી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે અહીંયા એક પેનમાં મેં 2 ગ્લાસ દૂધ નાખ્યું છે. નોર્મલ દૂધ છે જે આપણે રોજે લઈએ છીએ, રૂમ ટેમ્પરેચરનું દૂધ છે. દૂધને સરસથી આપણે બોઇલ કરી લઈશું. દૂધ સરસથી બોઇલ થઈ ગયું છે. હવે આમાં થોડીક મિશ્રી એડ કરું છું. તો તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો, પણ મેં આમાં મિશ્રી નાખી છે. ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે લગ્ન પ્રસંગમાં, પાર્ટીઝમાં ઠંડીના મોસમમાં ગરમા ગરમ દૂધ સર્વ કરવામાં આવતું હોય છે. બદામ દૂધ, કેસરવાળું દૂધ, અલગ અલગ ફ્લેવરના દૂધ સર્વ કરાતા હોય છે. તો એ જ દૂધ આપણે ઘરમાં બનાવીને એન્જોય કરી શકીએ છીએ. હવે આમાં કેસરવાળું દૂધ નાખું છું, જે મેં કેસરના ધાગા પલાળવા માટે રાખ્યા હતા. તે બધું જ દૂધ મેં એમાં નાખી દીધું છે. હવે તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ એકદમ આવ્યો છે આમાં કેસરનો. તો અહીંયા 5 મિનિટ જેવું મેં દૂધને ઉકાળી લીધું છે. હવે એમાં બાદામને અખરોટનું પેસ્ટ આપણે એડ કરી દઈશું. બધું જ પેસ્ટ મેં એમાં નાખી દીધું છે. તો ફ્રેન્ડ્સ, જો તમને વધારે દૂધ બનાવવું હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો. તો જેમ આપણે બદામ અને અખરોટવાળું પેસ્ટ નાખશું એમ ઓટોમેટિકલી દૂધ જરા ઘાટું થતું જશે, એટલે વધારે પછી દૂધને ઉકાળવાની જરૂર નહીં પડે. તો આ પૌષ્ટિક દૂધ બનાવવામાં બહુ વધારે ટાઈમ બી નથી લાગતો. ફક્ત 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો રોજ સવારે અથવા તો રાતે સૂવાના પહેલાં આ બાદામનું દૂધ લેવાથી આપણે એકદમ સેહતમંદ રહી શકીએ છીએ. તો બસ દૂધ બનીને રેડી થઈ ગયું છે. એને એક વાસણમાં નીકાળી લેશું અને અહીંયા એક કુલ્હડમાં હું સર્વ કરું છું. તો છે ને કેટલું ઇઝી બાદામ દૂધ બનાવવું, જોઈને જ એકદમ ટેમ્પટિંગ લાગે છે અને પીવામાં તો બહુ જ ટેસ્ટી છે. એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરશું અને સર્વ કરશું. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.